રાહા અને મિષ્ટીના શંકાસ્પદ મોતને બાળકીઓની માતા ભાવના પ્રજાપતિની કેડી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી। 13 એપ્રિલે ભાવનાને ડિસ્ચાર્જ અપાતા જ પૂછપરછ માટે સીધા ચાંદખેડા પોલીસ સ્ટેશને લઈ જવાયા, જ્યાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સમક્ષ ભાવનાએ પોતાનું નિવેદન નોંધાવ્યું। પોલીસની પૂછપરછમાં ભાવનાએ કહ્યું કે ખીરુના ઢોસા ખાવાના કારણે જ 2 બાળકીઓ મોતને ભેટી છે। પરિવારના સભ્યોને પણ ખીરામાંથી બનાવેલા ઢોસાના કારણે જ તકલીફ થઈ હોવાનો ભાવનાએ દાવો કર્યો છે। આ તરફ ભાવનાનો પતિ વિમલ પ્રજાપતિ પણ આ જ વાત ઉપર અડગ હતો। 10 એપ્રિલે પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ વિમલની 10 કલાક સુધી પૂછપરછ કરી, જેમાં તેણે પોતાની દીકરીઓની હત્યા કરવામાં આવી હોવાની વાતનો ઇનકાર કર્યો અને ખીરું ખરાબ હોવાના કારણે જ આ ઘટના બની હોવાનો દાવો કર્યો હતો। પોલીસે બાળકીના મૃત્યુ પહેલાં અને પછીની તમામ ડૉક્ટરની ટ્રીટમેન્ટની ફાઇલ મંગાવી છે। આ તમામ રિપોર્ટ સિવિલ હોસ્પિટલમાં આપવામાં આવશે। સિવિલ હોસ્પિટલમાં એક્સપર્ટ પેનલ દ્વારા તમામ રિપોર્ટની ચકાસણી કરવામાં આવશે। ડૉક્ટર દ્વારા સારવારમાં કોઈ ભૂલ થઈ છે કે કેમ તેની પણ તપાસ કરાશે। તો બીજી તરફ એવી પણ વાત જાણવા મળી કે પોલીસ સમક્ષ પરિવારજનોના કેટલાક નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળ્યો છે। પોલીસે દરેકની અલગ અલગ પૂછપરછ કરી છે। આખો કેસ અત્યારે તો દ્રશ્યમ ફિલ્મની સ્ટાઇલમાં ચાલી રહ્યો છે। પરિવારમાંથી કોણ ગુમરાહ કરી રહ્યું છે તે હજુ પણ મોટો સવાલ છે, કારણ કે શંકાસ્પદ લાગતી તમામ વ્યક્તિની પોલીસ પૂછપરછ કરી ચૂકી છે। તેવામાં હવે એ જાણવું પણ જરૂરી છે કે બાળકીઓના મોત કયા કારણોસર થયા હોઈ શકે છે। પ્રથમ શક્યતા એ છે કે પરિવારને દીકરાની લાલસા હતી, જેથી દીકરાની લાલસામાં 2 દીકરીઓનો ભોગ લેવાયો હોઈ શકે છે। બીજી શક્યતા એ છે કે ખીરું ખરીદ્યા પહેલાં કોઈ બીજા ખોરાકની અસરથી પરિવારજનોની તબિયત બગડી હોઈ શકે છે। ત્રીજી શક્યતા એ છે કે ખીરામાં કોઈ વસ્તુ ભળી જવાથી તે અખાદ્ય થયો હોય અને તેની અસરથી મોત થયા હોઈ શકે છે।